હાલ આખું કોંગ્રેસ જૂનાગઢમાં ભેગું થયું છે અને કોંગ્રેસમાં જે નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે એ પછી કોઈ પાર્ટીમાંથી આવ્યા હોય કે નવા નિશાળ્યા હોય તમામને જે છે એ સલાહ આપવામાં આવી રહી છે, તેમને પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમને જે છે તાલીમ આપવામાં આવી રહી છે અને તેને તાલીમ આપવા માટે કોંગ્રેસના મોટા મોટા નેતાઓ પણ આવી રહ્યા છે અને હવે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે અને આ તમામ પ્રમુખોને જેમને નવી વરણી કરવામાં આવી છે તેમને શું સલાહ આપી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આખા કોંગ્રેસે હાલ જૂનાગઢમાં ધામા નાખ્યા છે અને પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના મોટા મોટા નેતાઓ આવી રહ્યા છે અને કોંગ્રેસના જે નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે એમને સલાહ આપી રહ્યા છે અને તાલીમ આપી રહ્યા છે કે 2027ની ચૂંટણી આપણે કઈ રીતે લડીશું। 2027ની ચૂંટણી લડવાની છે, પરંતુ એ ચૂંટણીમાં આપણા કયા મુદ્દાઓ હશે, કયા મુદ્દાઓ લઈને આપણે લોકોની વચ્ચે જશું, તેવા તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે આના પહેલા પણ। પરંતુ આ શિબિરની વચ્ચે પણ અનેક એવા બનાવો જોવા મળ્યા છે, જેમ કે પ્રતાપ દુધાતની ગેરહાજરી, એવા અનેક પ્રશ્નો ઊભા થયા છે અને મલ્લિકાર્જુન ખડગે પણ આવ્યા હતા અને એમણે પણ સલાહ આપી હતી અને ત્યારબાદ હવે રાહુલ ગાંધી આવ્યા છે અને રાહુલ ગાંધીએ આ નેતાઓને શું કહ્યું એ આપણે સાંભળીશું લાલજી દેસાઈ પાસેથી। સૌપ્રથમ તો આપ સૌનો આભાર કે આપ અહીંયા આવ્યા વાત જાણવા માટે। આ 10 દિવસની શિબિર છે જેમાં રાહુલજી આજે અહીંયા ત્રીજા દિવસે આવીને આખી પ્રોસેસને સમજવાની, કાર્યકર્તાઓ, અમારા પક્ષના પ્રમુખો, જિલ્લા પ્રમુખો છે એને કેવી મુશ્કેલીઓ પડે છે, કઈ રીતે એ લોકો કામ કરે છે, એમાં કેવા ફાયદા ગેરફાયદા શું લાગે છે, એક માહોલ, જેમ કે આખું સંગઠન સર્જન પછી ગુજરાતમાં કોંગ્રેસની વિઝિબિલિટી વધી છે। ઠેર ઠેર આપ જોશો કે પ્રોટેસ્ટ, જનતાના મુદ્દે લડાઈઓ લડવાનું પ્રમાણ પણ વધ્યું છે। જિલ્લા કક્ષાએ આખી જનતાના અધિકારોને કાર્યક્રમો થઈ રહ્યા છે, બીજી બાજુ ખેડૂત અધિકાર યાત્રા પણ શરૂ થઈ ગઈ છે। એટલે ઠેર ઠેર જે આખો એક બદલાવ છે તો એ કેવી રીતે બદલાવ આવ્યો, કેટલો રિસ્પોન્સ છે એના વિશે પણ જાણ્યું, પણ સાથે સાથે એમણે આજે અમારા જિલ્લા અધ્યક્ષોના પરિવારોના સુખ દુઃખ વિશે પણ કહ્યું કે આખા ભારતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એ આપણા એક બૃહદ પરિવાર છે, એક પરિવાર ભાવના જે કોંગ્રેસમાં સૌના માટેની છે, તો એના બાળકો વિશે એટલે ખૂબ બધી રીતે વ્યક્તિગત એમણે કનેક્ટ કરવાની કોશિશ કરી। સાથે સાથે પણ કહ્યું કે આપણે લોકોએ જનતા સાથે આ જ પદ્ધતિએ એના સુખ દુઃખના સાથી બનશું તો આવનાર સમયમાં લોકોના દિલ જીતશું તો ચૂંટણીઓ જીતશું। એ જે કોન્સેપ્ટ છે અમારો, એ કોન્સેપ્ટના સંદર્ભમાં કીધું કે कुछ लोग हैं वो सिर्फ सत्ता के लिए राजनीति करते हैं और हम देश और देशवासियों के लिए राजनीति करते हैं। तो अब ये जो फर्क है, ये फर्क विषय राहुल जी कीधुं, आर्थिक, सामाजिक, शैक्षणिक, राजनैतिक, शैक्षणिक आ बधा ज प्रकारना जे इनजस्टिस है, એટલે આજનું એક જે સેશન હતું આખું કે ભાઈ એક સોશિયલ ઇનજસ્ટિસ થી લઈને પોલિટિકલ અને ઇકોનોમિક ઇનજસ્ટિસ આ શું છે અને એમાં આપણે શું ભૂમિકા કરી શકીએ એની વાત કરી। એક બહુ જ મહત્વની વાત જે મને પણ આજે ક્યાંક પોતે વિચારતો થયો, કારણ કે એક તાલીમકાર તરીકે તાલીમ આપતો હોય, પણ આજે જે મેં વિચાર કે આપણે બધા વ્યક્તિઓ જે છે એ કોઈક ને કોઈક રીતે પદ અને પ્રતિષ્ઠાના ઘમંડમાં રાચતા હોઈએ છીએ। એટલે પદ અને પ્રતિષ્ઠાના ઘમંડને જેટલો ઓગાળી શકાય અને એક સહજ શાલીન કાર્યકર્તા બની શકાય એટલા આપણે લોકોની વધારે નજીક જઈ શકશું। એટલે આ કાર્યકર્તાઓને આજે સરસ શીખવણ આપી અને આવનાર સમયમાં રાહુલજી એ ખૂબ બધા સાથે વ્યક્તિગત કેવી રીતે કનેક્ટ થઈએ એના માટે લોકોની 18 તારીખે ફરીથી આવે છે સંભાવના પૂરી। લાલજીભાઈ, શિવ અને રામ વિશે એમ કે ભાઈ ઇવન રામ જે છે, ગાંધીના રામ, એ ગાંધીના રામ શું હતા કે જે બધાના દુઃખ અને દર્દને સમજે। કોઈ દિવસ ગાંધીના રામે કોઈની હત્યા કરવાનું કે જાતિવાદ કે ધર્મવાદના નામે કોઈને મારવાનું ક્યારે નથી કર્યું। આપણે સૌ રામાયણ વિશે જાણીએ છીએ કે જંગલમાં ગયા તો કોનો કોનો સાથ લીધો, એ જે છે સમજ। એવું જ કૃષ્ણ માટેની વાત, એ જ રીતે એમણે મહાવીર અને બુદ્ધની વાત, એવી જ રીતે શિવની વાત કે કેવી રીતે શિવ ધ્યાનમાં લીન થાય તો બાકીના લોકો શું પ્રહાર કરે એની ચિંતા કર્યા વગર માત્ર જે છે સત્યની શોધમાં, એટલે સત્ય અને અહિંસા એ ગાંધી દ્વારા કહેવાયેલું હોય કે પછી શિવ દ્વારા કહેવાયેલું હોય, તો આખી આધ્યાત્મિક ચર્ચા પણ આજે એમણે કરી। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। લાલજીભાઈ, ખાસ કરીને આ પ્રશિક્ષણ શિબિર છે 2027નું ટ્રેલર હોઈ શકે, શું છે એના માટેની તૈયારી? મોટાભાગની રાજનૈતિક પાર્ટીઓ છે ને એ ખાલી સત્તામાં આવવા માટે તૈયારીઓ કરતા હોય છે। કોંગ્રેસ પાર્ટી 1885માં જ્યારથી બનીને ત્યાંથી લઈને 1947 સુધી સત્તામાં આવવાનું સપનું નહોતું જોયું, માત્ર દેશની કેમ આઝાદી મળે, દેશવાસીઓ ગુલામીમાં કેમ મુક્ત થાય, દેશવાસીઓની પીડા કેમ દૂર થાય, અને સાથે સાથે ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ જેવા વ્યક્તિઓએ એ સમય પણ દેશની બાકીની પીડાઓ વિશે પણ ખાલી અંગ્રેજોનો કાઢવા એવું નહીં, પણ સાથે સાથે દેશની અંદર રહેલી અસ્પૃશ્યતા, સતી પ્રથા, લાલા લજપત રાય, આપ સૌ જાણો છો, બધા અલગ અલગ
ગોપાલકૃષ્ણ ગોખલે એવા અનેક લોકો. તો કોંગ્રેસ ક્યારેય માત્ર સત્તાને લક્ષ્ય બનાવીને પ્રશિક્ષણ કેમ્પ નથી કરતું. લોકોના દિલ સુધી પહોંચવા માટેની આ પ્રોસેસ છે અને વિશ્વાસ છે કે જૂઠ અને હિંસાના બળ ઉપર આવેલી સત્તા લાંબી નહીં ટકે. સત્ય અને અહિંસા, પ્રેમ અને કરુણાવાળી વાત જે છે એ ફરી વખત આવશે. 27ની ચેલેન્જ તો રાહુલજીએ સંસદમાં કરી દીધી, ત્યારથી જ કોંગ્રેસનો કાર્યકર્તા લાલજીભાઈ કફન બાંધીને નીકળી પડ્યો છે. એની ચિંતા નથી. લાલજીભાઈ એનો શું હેતુ હતો? એ યોગ અને કસરત જે છે એ મુખ્યત્વે કે આપણે કેટલા આપણા લક્ષ્યમાં આપણું ધ્યાન છે, ધ્યાન હટાવો ઓર દુર્ઘટના ઘટી, એવું કે ને ધ્યાન એ છે ને. તો આખું આપણે આપણા લક્ષ્ય ઉપર કેટલું ધ્યાન છે એ યોગ અને કસરત દ્વારા પણ એમણે સમજાવવાની કોશિશ કરી. આપનો આભાર. લાલજીભાઈ, પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા, શું કહેશો? એમના પરિવારમાં એમના કાકાનું અવસાન થયું છે, એના કારણે પહોંચે છે. ભાજપ છે રામને મને ભાજપના સત્તાના માટે રામના ખભા ઉપર અને રામનો દર વખતે જે છે આપણે રામ ભગવાનને માનીએ છીએ, એમના માટે રામ ભગવાન એ જુદું એમની છે સમજ, એમાં મારે પડવું નથી. અમારી જે રામ વિશેની સમજ છે એ સિયારામની સમજ છે. સીતારામની આપણે ગામડામાં કાઠિયાવાડમાં પેલા કોઈ મળે એ બાપા સીતારામ એમ કહેતા. એટલે અમારા માટે સીતા અને રામ બે સાથે જોડાયેલા છીએ. રાધે ને કૃષ્ણ સાથે જોડાયેલા છે. અમે સ્ત્રી અને પુરુષની સમાન ગણીએ છીએ. અમે એ રામ કે જે જંગલની અંદર રહેતા આદિવાસીઓથી લઈ અને આ દેશની એ આર્યન હોય, દ્રવિડિયન હોય, બધી જ પ્રજાનો સાથ લઈને એ ધર્મનું યુદ્ધ કરે એ રામ અમારા માટે જોઈએ છે. સત્તા માટેનું યુદ્ધ કરનાર એ નહીં. હાલ કોંગ્રેસની આ પ્રશિક્ષણ શિબિરને લઈ અને અનેક મુદ્દાઓ છે અને કોંગ્રેસ પણ જે છે એ નવા પ્રમુખોને તાલીમ આપવા માટેની વાત કરી રહી છે અને એમને મુદ્દાઓ જણાવી રહી છે. તેની વચ્ચે અનેક મુદ્દાઓ ચર્ચામાં પણ રહ્યા, જેમ કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અમુક નેતાઓને સડેલી કેરી કહ્યા. ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ એવી સલાહ આપી છે કે આપણે હવે જો આ તાલીમ તમને આપી રહ્યા છે, પરંતુ 2027ની ચૂંટણી જો આપણે ખરેખર લડવી હોય અને જીતવી હોય તો લોકોની વચ્ચે જવું પડશે. તે જે પણ ઘમંડી નેતા હોય, જેમને પણ કોઈ પણ પ્રકારનો ઘમંડ હોય, એ દૂર કરવો પડશે અને લોકોની વચ્ચે ઉતરવું પડશે, એવી સલાહ આપવામાં આવી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.